ફાવે એક્સેપ્ટ ને કોન્સેપ્ટ પણ એમાં લખેલું છે તે રાવણની મમ્મી ના શિવજીની કઈ પાસે શિવજીની માટીના શિવલિંગની પૂજા કરી એટલે રાવણે જોયું એટલે કે આ તો મોટો ભગત શિવજીનું કાર્ય હું એટલે માટીની પૂજા કરે હું કહેતો કહેતી તો આપણું કૈલાસ લઈ આવું આ વાત આવે છે આખી બરાબર એટલે કૈલાસ જાય છે કારણ કે કૈલાસ ઊંચામાં જાય છે મુશ્કેલી ઊભી થાય છે તો કઈ રચના કરે છે શિવજી વરદાન માગે છે શિવલિંગ માગ્યું તો શંકર ભગવાને આત્મલિંગ આપી દીધું બરાબર આ તો ખબર આત્મલિંગ આપી દીધું એટલે બધા બીજા બધા દેવો ગભરાયા કે આ તો ઇન્દ્રનું આસન બી ભયભીત થઈ ગયું કારણ કે જો એ શિવલિંગ આત્મલિંગ રાવણ લંકામાં લઈ જાય તો રાવણ ધારે તે કરી શકે એટલે બધા દેવો ભેગા થઈને શિવજી પાસે ગયા ને પૂછ્યું કે આ શું કહ્યું તમે બધું વાક્ય લખેલું છે એમના શબ્દોમાં કે મને તો પ્રશંસા કરે ને મારી પ્રસ્તુતિ ગાય એટલે હું તમારી પત્ની બી આપી દઉં માંગે આવું કરું કે તમે એમને આત્મલિંગ આપી દીધું કે હા કે બીજી શું વાત કરી ત્યારે શિવજીએ કહ્યું કે જ્યાં આગળ મૂકશે ત્યાં સ્થાપિત થઈ જશે આ જોઈ લેવો તો પ્રસંગ છે હું ડિટેલ્સમાં નહીં ટૂંકમાં કહું અને પછી વિષ્ણુ ભગવાનને ઇન્દ્ર અને બધા નક્કી કરે છે બધી રાજકારણની રમત રમે ગણપતિને બોલાવે સૂર્યનારાયણ ભગવાને કહે કે તમે વહેલા અસ્ત થાવ જો સૂર્યનારાયણ ભગવાન વહેલા અસ્ત થાય તો રાવણને સંધ્યાકાળની સંધ્યા પૂજા કરવાની થાય એ સંધ્યા પૂજા કરવા માટે રાવણે શિવલિંગ નીચે મૂકવું પડે એ ગણપતિને કહ્યું કે તમે ત્યાં જાઓ બાળ સ્વરૂપ ગણપતિ કે હું શા માટે જાઉં એટલે વિષ્ણુ ભગવાન પછી એને વિનંતી કરે તો માગેદાર આપી દે ત્યારે ગણપતિ ભગવાન કમર પર હાથ મૂકીને ઉભા રહે અને એ રીતના દોહરો લઈ બધે વાંચીએ આ બે દોહરા કહેવા માટે તમને થાય કેડ પછી ગણપતિ ઉભા માંગે ભાથું સાર મોદક લડ્ડુ કપાય દધી ગુળ અને અભિધાર દાણી ચણા તલકો ભરું મિશ્ર સરકરા સાથ આપો તો કારજ કરું નહીં તો જોડું હાથ પછી ગણપતિ ભગવાનને બધું મળે છે પછી એ શિવજી મુકાવે છે આ બધી મહાત્મ્ય ગોકર્ણેશ્વર મહાદેવનું છે આ કર્ણાટકમાં આ હું એટલા માટે કહું છું આટલી 11 વસ્તુ આપણે ગણપતિને ચઢાવીએ નૈવેદ્ય તરીકે ધરાવીએ તો આપણું કામ અટકેલું આગળ આપણું કહેવા માટે તમને દેખાય આ ગુરુ લેવલનો આખો પ્રસંગ છે પછી ગોકર્ણેશ્વર મહાદેવનું આખું મહાત્મા બતાવ્યું છે વાંચીએ પ્રાણગારી કરીને પૂજા કરીએ તો શું થાય ને શું નહીં પહેલાં એ શિવલિંગ શ્વેત હતું પછી રક્ત થયું પછી લાલ થયું ને પછી કાળું થયું પહેલાં શ્વેત હતું એ શિવલિંગ જ્યારે રાવણ શિવજી આપ્યું ત્યારે સમય જતા હતા પવિત્રતા ઘટે તેમ તેમ એની એ ઘટી જાય કલર બદલા થયો